રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરને માર મારવાના કેસમાં હવે મોટી કાર્યવાહી થઈ છે. ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરી લેવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસે ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરી. ડોક્ટર અશ્વિન રામાણીએ મહિલા ડોક્ટર સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલ્યા હતા. મેડિકલ ઓફિસર સામે કાર્યવાહીની માંગ સાથે જુનિયર ડોક્ટર્સે હડતાલ કરી હતી. ત્યારે પોલીસ ફરિયાદ પછી જુનિયર ડોક્ટર્સે હડતાલ સમેટી હતી. પ્રદ્યુમનનગર પોલીસે હવે કાર્યવાહી કરી છે. ડોક્ટર અશ્વિન રામાણીની અટકાયત કરી લેવામાં આવી છે. ડોક્ટર અશ્વિન રામાણી મેડિકલ ઓફિસર સામે કાર્યવાહીની માંગ સાથે જુનિયર ડોક્ટર્સે હડતાલ કરી હતી. સંવાદદાતા ભાવેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. ભાવેશ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? હવે કાર્યવાહી થઈ છે ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ. ચોક્કસથી અંકિત, જે પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરો વચ્ચે જે બબાલ સર્જાઈ હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે હવે ડોક્ટર રામાણી છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસ મથકના દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશું, કારણ કે હાલ આ જે ઇન્વેસ્ટિગેશન રૂમ છે ત્યાં તેમને પૂછપરછ છે તેમની કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે અટકાયત છે તે કરવામાં આવી છે અને હાલ તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. ડોક્ટર ક્રિશા સિંગાડા છે તે મહિલા ડોક્ટર છે, તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને ડોક્ટર રામાણી દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગાળાગાળી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા અને સમગ્ર મામલે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધાઈ હતી. જોકે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ ડોક્ટર રામાણીની અટકાયત છે તે કરવામાં આવી છે. ડોક્ટર રામાણી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને એ પહેલા જ હવે જે તેમની વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં બેઠકોનો ધમધમાટ છે તે શરૂ થયો છે, કારણ કે ગઈકાલે જે જુનિયર ડોક્ટરો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને દર્દીઓ રામ ભરોસે હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આજે જે કહી શકાય છે કે ડોક્ટર રામાણી છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે અને તેમની પૂછપરછ છે તે વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રકારે જે મહિલા ડોક્ટર સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું ને આ પ્રકારના વર્તનને લઈને જ હવે સિવિલ હોસ્પિટલમાં જે બેઠકનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે જે ડોક્ટરો વચ્ચેનો વિવાદ છે ને તેના જ કારણે દર્દીઓ હેરાન પરેશાન જોવા મળ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે ડોક્ટરો છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા અને હવે આજે મહિલા ડોક્ટર છે તેમના પિતા પણ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે હવે ક્યાંક ને ક્યાંક હવે ડોક્ટર રામાણી અશ્વિન રામાણી છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે, તેમની વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. એટલે કે કાયદેસરની કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે. જી અંકિત. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટ સિવિલમાં મેડિકલ ઓફિસર અને જુનિયર ડોક્ટર્સ વચ્ચે વિવાદ મામલે બેઠક થઈ હતી. પીડીયુના ડીન, મેડિકલ અધિક્ષક, રેસિડેન્ટ ડોક્ટર્સ અને સિનિયર ડોક્ટર્સ વચ્ચે બેઠક થઈ હતી. બેઠકમાં ફરિયાદી મહિલા જુનિયર ડોક્ટર ક્રિશા અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જુનિયર ડોક્ટર્સના પ્રતિનિધિ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માખડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી. મોડી રાત્રે જુનિયર ડોક્ટર્સ અને મેડિકલ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેડિકલ ઓફિસરે મહિલા ડોક્ટર્સ સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે. બેઠકમાં નિર્ણય લેવાશે કે આગળ શું કાર્યવાહી કરવી. વારંવાર મેડિકલ ઓફિસર જુનિયર ડોક્ટર્સને હેરાન કરતા હોવાનો ડોક્ટર ક્રિશાએ આક્ષેપ કર્યો છે. હોસ્પિટલમાં જે તબીબો વચ્ચે બેદરકારી જોવા મળી હતી, જે મારામારીની ઘટના છે તે સર્જાઈ હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે બેઠક છે તે યોજવામાં આવી રહી છે. જે પ્રમાણે સિવિલ હોસ્પિટલના અલગ અલગ અધિકારીઓ છે, તબીબી સ્ટાફ છે, સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના જે તબીબો છે તેમના દ્વારા બેઠક છે તે કરવામાં આવી રહી છે. કારણ કે મેડિકલ ઓફિસરના જે દ્વારા હુમલો છે તે જુનિયર મહિલા તબીબ ઉપર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદના આ ઘટના છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે પ્રકારે હાલ હવે બેઠક છે તેનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. એટલે કે મહિલા તબીબ સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદના આ દ્રશ્યો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. મેડિકલ કોલેજ ખાતે હાલ આ પ્રકારે જે બેઠક છે તે કરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓ છે, તબીબો છે, તેમના દ્વારા બેઠક છે તે યોજવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારની ઘટના બની છે ને તેને જ લઈને આ બેઠકનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રકારે મહિલા તબીબ છે તેમની ઉપર હુમલાની ઘટના સામે આવી છે ને ક્યાંક ને ક્યાંક તેને જ લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ સિવિલ હોસ્પિટલ છે તે વિવાદોમાં આવી ચૂકી છે અને ત્યારબાદ હવે ફરી એક વખત આ પ્રકારે વિવાદમાં આવી હતી.
જો કે મહિલા તબીબ ઉપર હુમલો કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક તબીબો છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા. જુનિયર તબીબો છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા અને દર્દીઓ છે તે રામ ભરોસે જોવા મળ્યા હતા. કારણ કે જે પ્રકારે તબીબો વચ્ચે મારામારીની ઘટના છે તે સામે આવી છે અને ત્યારબાદના જે વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યા હતા અને ત્યારબાદ આ પ્રકારની ઘટના છે તે બની છે. અને જે પ્રકારે જે કહી શકાય છે કે જે ઘટના બની છે ને તેને જ લઈને અનેક સવાલો છે, ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. હાલ તબીબો છે તે અહીંયા પહોંચ્યા છે. બેન આ ઘટના એક બની છે, જુનિયર તબીબ મહિલા તબીબ ઉપર હુમલો કરવાની ઘટના બની છે બેન, અને અત્યારે બેઠક કરવામાં આવી રહી છે. અત્યારે જે ઘટના બની છે એની બેઠક ચાલુ છે અને બેઠકમાં જે નિર્ણય આવશે એ પ્રમાણે એક્શન લેવામાં આવશે. મેડિકલ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. ફરિયાદ કરવામાં આવી છે એ ફેક્ટ છે. બેન વારંવાર આ પ્રકારના આ વિવાદો હવે ન થાય એના માટે જ ઠોસ નિર્ણય લેવામાં આવશે. ચોક્કસથી જે પ્રકારે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા પણ નિવેદન છે તે આપવામાં આવ્યું છે. અને બીજી તરફ જે પ્રકારના દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે મહિલા તબીબ છે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જે પ્રકારની ઘટના બની છે ને ત્યારબાદ આ પ્રકારે હવે મહિલા તબીબ છે તેમને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને જે હાલ જે પ્રકારે જે મહિલા તબીબ છે તેમને બોલાવવામાં આવ્યા છે અને હાલ તેમને જે કહી શકાય છે કે મહિલા તબીબ ઉપર આ પ્રકારે હુમલો કરવાની ઘટના બની હતી. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, તેમને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને હાલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તે આવ્યા છે અને તેમની જે કહી શકાય છે કે હાલ બેઠક છે તે કરવામાં આવી છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, જે પ્રકારની ઘટના જોવા મળી રહી છે ને મહિલા તબીબ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જે ઘટના બની છે અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, તેમને તે પણ બોલાવવામાં આવ્યા છે. અને હાલ જે પ્રકારના જે મહિલા તબીબ છે જેમની ઉપર હુમલો થવાની ઘટના બની હતી ત્યારબાદ આ મહિલા તબીબ છે તે પણ અહીંયા જોવા મળ્યા છે. અને હાલ જે પ્રકારે કહી શકાય છે, આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, તબીબની બેઠક છે અને જે મહિલા તબીબ ઉપર હુમલો થયો હતો તે પણ આવ્યા છે. અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, હાલ જે પ્રકારની ઘટના બની છે મહિલા તબીબને પણ બોલાવવામાં આવ્યા છે અને તેમની જે માંગણી છે તે પણ કયા પ્રકારની છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. બેન, શું માંગણી શું છે? સાહેબ, મને એટલી જ માંગણી છે મારી કે જે પણ બનાવ બન્યો તે જે પણ માણસ સાથે મારે ટસલ થઈ છે બરાબર, એ મને મારી આજુબાજુ ના જોઈએ. ધેટ્સ ઇટ. બસ આ જ માંગણી છે. એ આક્ષેપો જે બી હોય એ મારા પેલા દાયરામાં નથી. મારું ખાલી એટલું જ કહેવાનું છે કે મારી માંગણી જે છે એ મેં રજૂ કરી દીધી છે. મારે બસ એટલું જ જોઈએ છે. આવું પહેલા બનેલું છે બરાબર. કેટલું સિવિયર બન્યું છે એ તો મને પણ ખ્યાલ નથી, કેમ કે મારે અહીંયા હજી એટલો ટાઈમ થયો નથી બરાબર. પણ મારી જે માંગ છે એ મેં કહેલી છે. બસ આટલું મારું સ્ટેટમેન્ટ છે. ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ. જી હા. બેન, માંગ શું છે એ કહો. કહી દીધી સાહેબ, કહી દીધી. જે પ્રકારે મહિલા તબીબ છે તે પણ પહોંચ્યા છે અને હાલ જે તેમની માંગણી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે બેઠક છે તે યોજવામાં આવી રહી છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારે તબીબો વચ્ચેના વિવાદને લઈને ક્યાંક ને ક્યાંક દર્દીઓ રામ ભરોસે હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ મોડી રાત્રે જોવા મળ્યા હતા. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદર વાવી, ટીવી ન્યૂઝ, રાજકોટ.